આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 35। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભક્તજનો કહે છે કે, હે સ્વામિન, એકાદશી તિથિએ પૂજવા યોગ્ય જે કેશવાદિક સ્વરૂપોની વાત કરી, તેમના પૃથક પૃથક લક્ષણો અમને જણાવો। ત્યારે શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભક્તો, ભગવાન શ્રી વાસુદેવના કેશવાદિક સ્વરૂપોના લક્ષણો શાસ્ત્ર અનુસાર જુદા જુદા તમને કહું છું। તે શ્રદ્ધાયુક્ત મનથી આદરપૂર્વક સાંભળો। ભગવાન શ્રી વિષ્ણુ એક હોવા છતાં 24 એકાદશીઓની પ્રસન્નતાને અર્થે 24 સ્વરૂપો ધારણ કરે છે। શંખ, ચક્ર, ગદા તેમજ પદ્મરૂપ આયુધોને સ્થાનભેદથી ધારણ કરતા હોવાથી તેઓના 24 નામ રહેલા છે। શંખ ચક્રાદિક આયુધો સ્થાનભેદથી જે રીતે ધારણ કરે છે, તે રીત હું તમને કહું છું। જે તે આયુધ જમણા હાથના નીચેના ને ઉપરના ભાગના અનુક્રમે જાણવું। અર્થાત પ્રથમ નીચેનો જમણો હાથ ને પછી ઉપરનો હસ્ત જાણવો। કેશવ ભગવાન અનુક્રમે પદ્મ, શંખ, ચક્ર ને ગદા ધારણ કરે છે। નારાયણ ભગવાન શંખ, પદ્મ, ગદા ને ચક્ર ધારણ કરે છે। માધવ ભગવાન ગદા, ચક્ર, શંખ ને પદ્મ ધારણ કરે છે। ગોવિંદ ભગવાન ચક્ર, ગદા, પદ્મ ને શંખ ધારણ કરે છે। શ્રી વિષ્ણુ ભગવાન ગદા, પદ્મ, શંખ ને ચક્ર ધારણ કરે છે। મધુસૂદન ભગવાન ચક્ર, શંખ, પદ્મ ને ગદા ધારણ કરે છે। ત્રિવિક્રમ ભગવાન પદ્મ, ગદા, ચક્ર ને શંખ ધારણ કરે છે। વામન ભગવાન શંખ, ચક્ર, ગદા ને પદ્મ ધારણ કરે છે। શ્રીધર ભગવાન પદ્મ, ચક્ર, ગદા ને શંખ ધારણ કરે છે। શ્રી ઋષિકેશ ભગવાન ગદા, ચક્ર, પદ્મ ને શંખ ધારણ કરે છે। શ્રી પદ્મનાભ ભગવાન શંખ, પદ્મ, ચક્ર ને ગદા ધારણ કરે છે। શ્રી દામોદર ભગવાન પદ્મ, શંખ, ગદા ને ચક્ર ધારણ કરે છે। શ્રી સંકર્ષણ ભગવાન ગદા, શંખ, પદ્મ ને ચક્ર ધારણ કરે છે। શ્રી વાસુદેવ ભગવાન ગદા, શંખ, ચક્ર ને પદ્મ ધારણ કરે છે। શ્રી પદ્યુમ્ન ભગવાન ચક્ર, શંખ, ગદા ને પદ્મ ધારણ કરે છે। શ્રી અનિરુદ્ધ ભગવાન ચક્ર, ગદા, શંખ ને પદ્મ ધારણ કરે છે। શ્રી પુરુષોત્તમ ભગવાન ચક્ર, પદ્મ, શંખ ને ગદા ધારણ કરે છે। શ્રી અધોક્ષજ ભગવાન પદ્મ, ગદા, શંખ ને ચક્ર ધારણ કરે છે। શ્રી નરસિંહ ભગવાન ચક્ર, પદ્મ, ગદા ને શંખ ધારણ કરે છે। શ્રી અચ્યુત ભગવાન ગદા, પદ્મ, ચક્ર ને શંખ ધારણ કરે છે। શ્રી જનાર્દન ભગવાન પદ્મ, ચક્ર, શંખ ને ગદા ધારણ કરે છે। શ્રી ઉપેન્દ્ર ભગવાન શંખ, ગદા, ચક્ર ને પદ્મ ધારણ કરે છે। શ્રી હરિ ભગવાન શંખ, ચક્ર, પદ્મ ને ગદા ધારણ કરે છે। શ્રી કૃષ્ણ ભગવાન શંખ, ગદા, પદ્મ ને ચક્ર ધારણ કરે છે। હે ભક્તજનો, આ પ્રકારે મેં તમને કેશવાદિક 24 મૂર્તિઓનું તેના લક્ષણોથી નિરૂપણ કર્યું ને તેઓનું એકાદશીએ પૂજન કરવું
અને શુક્લ પક્ષની એકાદશીના કેશવાદિક 12 અંગ દેવતાઓ અધિષ્ઠાતા દેવો છે. તેમજ કૃષ્ણ પક્ષની એકાદશીના સંકર્ષણાદિક 12 દેવતાઓ અધિષ્ઠાતા દેવો છે. તે વ્રત કરનારે માગશર માસના શુક્લ પક્ષની એકાદશીએ કેશવ ભગવાનનું પૂજન કરવું ને કૃષ્ણ પક્ષમાં સંકર્ષણ ભગવાનનું પૂજન કરવું. વળી પોષ માસ વગેરે માસોને વિશે શુક્લ તેમજ કૃષ્ણ પક્ષમાં નારાયણાદિક અંગ દેવતાઓનું પૂજન કરવું. તેમજ અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવું. 24 વ્યુહ દેવતાઓમાં જે સંકર્ષણાદિક 4 મૂર્તિઓ જે મેં કહી છે તે ચારેય મૂર્તિઓ સ્વરૂપથી જુદી જુદી સમજવી. હે ભક્તજનો, એકાદશીના ઉત્સવમાં ધનનો લોભ ન કરવો, કારણ કે સર્વને સમૃદ્ધિનું દાન કરનારા ઉપર ભગવાન લક્ષ્મીપતિ અતિ પ્રસન્ન થશે, તેમજ બહુ સંપત્તિ અર્પણ કરશે, અને વૈકુંઠ ધામના અધિપતિ શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વરૂપ તેમજ કેશવાદિક સ્વરૂપો પાપનો વિનાશ કરે છે. તેમના સ્વરૂપનું જે નર નારીઓ પ્રાતઃ સમયે ઉઠીને સ્મરણ કરશે તેઓની ઈચ્છિત શુભ કામનાઓ સિદ્ધ થશે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધનીના ઉત્સવમાં ભગવાન શ્રી હરિએ 24 એકાદશીના અધિષ્ઠાતા કેશવાદિક દેવોના સ્વરૂપોનું નિરૂપણ કર્યું ને નામે 35મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.